આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી નેશનલ લોક અદાલતનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને ચેરમેન જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના JSL ઓડેદરા તથા સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને ડિસ્ટ્રિક્ટ જજ વિશાલ ગઢવી તથા બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિનભાઈ પટેલની હાજરીથી નેશનલ લોક અદાલતનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આજે પણ અંદાજિત 30,000 કેસોનો સમાધાન થાય તેમ છે અને જે પ્રિલિટિગેશન કેસો છે કે જે કોર્ટમાં આવનાર હતા તેનું પણ 30,000 જેટલા કેસોનું સમાધાન આજે શક્ય બન્યું છે। વડોદરા દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હીકલ એક્ટ મુજબ ચલણ તથા પ્રિલિટિગેશન કેસોના કોર્ટ દાખલ થવાની તૈયારી હતી તેવા લગભગ 30,000 કેસો પણ કેસમાં સમાધાન થઈ જતા હવેથી કોર્ટમાં આ 30,000 કેસોનું ભરણ વધશે નહીં અને બીજા 30,000 કેસોમાં સમાધાન થઈ જતા એક જ દિવસમાં કોર્ટમાંથી આ કેસોનું ભારણ પણ ઓછું થશે, જેના કારણે વડોદરાએ આ વખતે ખૂબ સારી નામના મેળવી છે। જેના મહત્વના ચુકાદામાં આજે નેશનલ લોક અદાલતમાં 1,50,00,000 અને 61 લાખનું મોટર એક્સિડન્ટ કેસમાં સુખદ સમાધાન આવ્યું હતું, જેમાં મોટી માતબર રકમ મૃત્યુ પામનાર યુવા બેંક અધિકારીના પિતાને માત્ર 1 વર્ષની અંદર જ મળી ગઈ છે, જેથી તેઓ ખુશ હતા। જ્યારે બીજા કેસમાં 24 વર્ષથી જમીન બાબતે કાનૂની લડાઈ લડતા સગા ભાઈઓનો કેસ હતો, જેનો પણ ખૂબ જ સુખદ અંત આવતા 24 વર્ષે આ ભાઈઓનું મિલન થયું હતું। આવી અદ્ભુત કાર્યપદ્ધતિ ખાસ સેક્રેટરી વિશાલ ગઢવી દ્વારા કરવામાં આવતા આજે તેમની પ્રશંસા ખુદ વડોદરાના મુખ્ય ન્યાયાધીશ અને ચેરમેન JSL ઓડેદરાજીએ કર્યો હતો અને ખૂબ જ પ્રશંસનીય કાર્ય આજે વડોદરા જિલ્લાની કોર્ટે કર્યું હતું। લોકમૈત્રી ન્યૂઝ વડોદરા। આજે 14 ડિસેમ્બરના રોજ આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે। રાષ્ટ્રીય લોક અદાલત છે અને એમાં બીજા ઘણા બધા કેસો મૂકવામાં આવે છે, તમામ પ્રકારના સિવિલ છે, ક્રિમિનલ છે, મોટર એક્સિડન્ટ ક્લેમ છે અને સ્પેશિયલ પ્રી લિટિગેશન કેસો પણ મૂકવામાં આવેલા છે SBIના। આ લોક અદાલતમાં એક ખૂબ જ બહુ જૂનો કેસ કે જે 25 વર્ષથી એનું નિરાકરણ આવતું નહોતું, એવા કેસમાં પણ લગભગ 61 લાખની આજુબાજુનો એવોર્ડ થયો અને એમાં સુખદ સમાધાન થયું। આવા તો ઘણા કેસો છે। એક સિવિલ કેસમાં પણ 2 ભાઈઓની લડાઈ હતી અને એમાં 25 વર્ષ ઉપરાંતના કેસોમાં પણ જ્યારે આવા સમાધાન થતા હોય તો આવી લોક અદાલતો આવકાર્ય છે, કારણ કે તમામ પક્ષકારો જે આવતા હોય છે ઉમ્મીદ લઈને કે એમનો કેસ જલ્દી પતે, પરંતુ ઘણા કારણોસર એ કેસોમાં જલ્દી નિરાકરણ આવતું નથી અને આ લોક અદાલતના માધ્યમથી તમામને સંતોષ થાય એવી રીતે પોતાને મનને સંતોષ થાય એવા સુખદ સમાધાનો થઈ રહ્યા છે અને એ ક્રેડિટ ગોઝ ટુ અવર ડિસ્ટ્રિક્ટ જજ અને આ અમારી આખી જે લોક અદાલતને સફળ બનાવવા માટેની MS મોટર એક્સિડન્ટ ક્લેમના તમામ વકીલ મિત્રો છે, સિવિલ કેસોના જે ક્રિમિનલ કેસોના તમામ વકીલોને આ લોક અદાલતની સફળતાનો અમે શ્રેય આપીએ છીએ અને આવી લોક અદાલતોમાં તમામનો સાથ સહકાર મળી રહે એ માટે ફરીથી હું સૌ વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કરું છું। 2024ની છેલ્લી નેશનલ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે, જેમાં નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના નેજા નીચે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શનથી આપણે વડોદરા જિલ્લાની તમામ અદાલતોની અંદર નામદાર ચેરમેન શ્રી DLSA ઓડેદરા સાહેબની અધ્યક્ષતામાં નેશનલ લોક અદાલત આજે આપણે ખુલ્લી મૂકી છે અને આજ રોજ અમને જણાવતા હર્ષ થાય છે કે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલની જે મેટર્સ હોય છે કે જેમાં ખરા અર્થની અંદર લોકોને ન્યાય મળ્યો કહેવાય કે એ સમાધાનથી એમને ત્વરિત નાણાં મળે, તો એવી લગભગ સુધી ઘણી બધી મેટર્સ છેલ્લા આખા વર્ષની અંદર કહી શકીશ હું કે આ વર્ષે આપણે સૌથી વધારે મેટર્સ સમાધાન થવા જઈ રહી છે। મોટી 2 મેટરો કે જેમાં 1.5 કરોડ અને 65 લાખની અંદર ગો ડિજિટ કંપનીએ સમાધાન કરેલ છે, તે બદલ તેમના વિદ્વાન વકીલશ્રીઓને પણ શુભેચ્છા પાઠવું છું। તદુપરાંત ઘણા જૂના દાવાઓ કે વર્ષોથી વિવાદિત દાવાઓ પણ નામદાર કોર્ટોની ઇન્ટરવેન્સથી અને છેલ્લા 1 મહિનાની જિલ્લા કાનૂની સેવા સત્તામંડળની જે મહેનત હતી કે અમે પ્રી લોક અદાલત સિટિંગ્સ કરીને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને લોક અદાલત એ એક એવું માધ્યમ છે કે જ્યાં દરેક પક્ષનો વિજય છે, કોઈનો હાર નથી, એ નેમ સાથે અમે આ લોક અદાલત આજે ખુલ્લી મૂકી છે અને છેલ્લા 1 મહિનાની મહેનતથી આજ રોજ અમને ભવ્ય સફળતા મળવા જઈ રહી છે અને હું વાત કરું કે પેન્ડિંગ કેસીસ તો લગભગ 30,000 જેટલા પેન્ડિંગ કેસીસ
તથા પ્રી લિટિગેશનના કેસીસ કે જે કેસો હજી સુધી કોર્ટમાં આવ્યા નથી પરંતુ કોર્ટમાં આવતા અગાઉ પણ એ કેસોની અંદર અમે સમાધાનકારી વલણ અપનાવી અને એ પણ લગભગ 30,000 જેટલા કેસો આજે પરિપૂર્ણ થઈ રહ્યા છે અને ખરા અર્થમાં લોકોનો વિજય અને લોકો માટેની આ લોક અદાલતમાં આપણે ભવ્ય સફળતા મેળવી રહ્યા છીએ.